જીવનમાં 10મો ભાગ, ધન સંપત્તિમાં 10મો ભાગ, અન્નમાં 10મો ભાગ. આપણે આ બધાના 10મા ભાગ કાઢતા જવું પડે છે. અત્યારે ઘરમાં લડાઈ ઝઘડા છે, સાસુઓમાં લડાઈ ઝઘડા, દેરાણી જેઠાણીમાં લડાઈ ઝઘડા, ભાઈઓ વચ્ચે લડાઈ ઝઘડા. આનું એક જ કારણ છે, યુગ પ્રભાવ કળયુગ છે. અને આ કળયુગમાં રહીને પણ આપણે ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે. કળયુગનો પ્રભાવ છે, આમાં કોઈ દોષ નથી. એટલે આપણા જીવનમાં આપણે 10મો ભાગ કાઢવો જરૂરી છે. જીવનનો 10મો ભાગ. બોલો, ભગવાન આપણું કેટલી કલાક રક્ષણ કરે? બધા જવાબ આપો તો ભગવાન કેટલી કલાક રક્ષણ કરે છે? 24 કલાક રક્ષણ કરે છે ને. ભગવાન આપણું 24 કલાક રક્ષણ કરતા હોય તો બોલો, પછી આપણે ભગવાન માટેનો સમય કાઢવો પડે કે ન કાઢવો પડે? કાઢવો પડે ને. ભગવાન આપણું 24 કલાક રક્ષણ કરે છે. એકવાર આપણી આંખો બંધ થઈ જાય પછી ખબર પડવાની છે, સવારે આપણે વહેલી સવાર જોઈ શકશું કે નહીં જોઈ શકશું? સવાર ક્યારે પડશે જોવાની ખબર પડશે આપણને. ક્યારે આ શરીર જતું રહે, પડી જાય, એની કોઈને ખબર હોતી નથી. તો ભગવાન આપણું આને રક્ષણ કરે. આપણે સૂતા હોય ત્યાંથી આપણને ભગવાન જગાડે છે. માટે આપણે ભગવાનનો આભાર માનવાનો, ભગવાનને તાળીના ગડગડાટથી વધાવવાના કે પ્રભુ આપે અમને બહુ સુંદર, અમે સૂતા હતા ત્યાંથી જગાડ્યા. ભગવાનનો આભાર માનવાનો, ભગવાનને તાળીના ગડગડાટથી વધાવી દો. જય ભગવાન, આપે અમને સૂતા હતા ત્યાંથી જગાડ્યા. બાકી ભગવાનને આપેલી આંખોથી આપણે જોઈ શકશું, 12 કલાક જોઈશું. કેટલા? 12 કલાક જોઈ શકવી છે ને. પણ સાંજે સૂતા પછી કોણ ખબર પડવાની? ત્યારે ભગવાન આપણું આવીને રક્ષણ કરે છે. તો પછી ભગવાન માટેનો આપણે સમય કાઢવો પડે ને. તો 24 કલાકમાંથી 10મો ભાગ કાઢવી તો કેટલો સમય વધે? 2 કલાક ને 40 મિનિટ. આપણે કલાક તો ભગવાન પાસે માળા લઈને બેસવાના નથી. દેખાય છે ઠેકડા મારે. એટલે કલાક તો આપણે બેસશું નહીં, પણ અડધી કલાક, 15 મિનિટ કે 5 મિનિટ જેટલું થાય ને એટલું નામ સ્મરણ. અને પાછળનો સમય હોય તો એને વેડફવાનો નથી હો. એમાં એવા સત્કર્મ કરો જેને ખરેખર જરૂર છે એને આપો. જેને ખાવા માટે નથી મળતું, જેને સારો વસ્ત્ર પહેરવા માટે નથી મળતું, એને મદદ કરો. બોલો, એના આશીર્વાદ આપણને લાગે કે ન લાગે? અને એ જ ભક્તિ છે. ભક્તિનો દેખાવ ના કરો, પણ ભક્તિને માણો. આ જ ભક્તિ છે જે બીજાને આપણે મદદરૂપ કરીએ ને. એ બોલો, સત્કર્મ થયા કે ન થયા? આટામાં પુણ્ય જમા થયા એટલે આપણી કમાણી થઈ, સત્કર્માય થયા. અને આપણે જેને જરૂર હતું એને મદદ પણ કરી અને ભક્તિ પણ થઈ આપી. આ જ ભક્તિ છે. ભક્તિ આને કહેવાય. ભક્તિનો ખોટો દેખાવ નહીં કે આપણે માળાઓ કરવા બેસીએ અને ભગવાનને યાદ કરવી. આ ભક્તિ નથી. ભક્તિ તો માણવાની છે. ભક્તિને એનો આનંદ લૂંટવાનો છે. જેને ખરેખર જરૂર છે એને મદદ કરો. ભગવાન પણ એનાથી ખુશ રહે. બોલો, રે કે ન રે? ભગવાન એનાથી ખુશ રહીને આ ભગવાન માટેનો સમય છે. ત્યારબાદ જીવનમાં 10મો ભાગ અને અન્નમાં 10મો ભાગ. અન્ન, આપણા ઘરમાં જે અનાજ હોય એનું પણ શુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી છે. આપણા વડવાઓ પેલા ખેતી કરતા કે ન કરતા? કરતા ને. આપણા વડવાઓ પેલા ખેતી કરતા ત્યારે આપણે ખેતરમાં અનાજ વાવ્યું હોય તોય ભલે, કઠોળ વાવ્યું તોય ભલે, ગમે તે ઘઉં ચોખા કાંઈ પણ વાવ્યું હોય ને એને કાપણી બાદ ખડું લેવામાં આવતું. બોલો, આવતું કે નહીં? ખડું લેવાય ને. ખડું લેવાય એટલે આપણા ગામના સાધુઓ, બ્રાહ્મણો, બાળકો આ બધા એનો ભાગ માંગવા આવતા. બોલો, આવતા કે નહીં? એનો ભાગ માંગવા આવતા ને. એનો ભાગ માંગવા આવતા અને આપણે એનો ભાગ એને આપવાનો. બોલો, આનું શુદ્ધિકરણ થઈ ગયું કે ન થઈ ગયું? અનાજનું શુદ્ધિકરણ થઈ ગયું ને. આ પહેલું પગલું. ત્યારબાદ બીજું પગલું, આપણે જે કાંઈ વાવ્યું હોય ને અનાજમાં, જે કાંઈ પાક વાવ્યો હોય એમાં આપણે એ દિવસે અનાજ સંગ્રહ કરવાના કોઠારો હતા. બોલો, હતા કે નહીં? સમયમાં
કોઠારો હતા ને, કોઠીઓ, એ કોઠારમાં આપણે બધો અનાજ સંગ્રહ કરતા હતા. એમાં એ વખતે સુંડલો અને સુંડલીના માપ અમારા જૂના જોગીઓ શીખતા હશે. છે ને ખબર ને વડવાઓ? તો સુંડલા અને સુંડલીના માપ હતા. ત્યારે આપણે એ સુંડલા અને સુંડલીના માપને અનાજ લઈ અને સૌ પહેલા આપણા ગામના શિવ મંદિર, ચોરો, માતાજીનું મંદિર જે હોય ને ત્યાં અર્પણ કરતા. ભગવાનને પહેલા અર્પણ કરવામાં આવતું. એ ભગવાનને અર્પણ થાય ત્યારે પૂજારી એક નાખતા, એ આપણા કોઠારમાં નાખતા. તો આપણા કેટલું અનાજ આવતું બોલો? વર્ષ નીકળી જતું ને, 12 મહિના અમને જતા રહ્યા. આટલું અનાજ આવતું હતું. આનું શુદ્ધિકરણનું બીજું પગલું. ત્યારબાદ ત્રીજું પગલું, આપણા ઘરમાં બપોરનો સમય થાય ને, ગામમાં રિવાજ હતો રામ રોટલી. બ્રાહ્મણો, સાધુઓ, બાળકો આ બધા જ રામ રોટલી લેવા આવતા. અને આપણે એને જો ઘરમાં સૂકો રોટલો છાશ બની હોય ને તો એ આપવામાં આવતું. અને મીઠાઈ બની હોય તો મીઠાઈ આપવામાં આવતી. બોલો આવતી કે નહીં? રામ રોટી હતી ને, આ રામ રોટી એ આપણે એને આપતા. એ રામ રોટી લઈ જાય ને પછી જ આપણે પાટલો નખાય, પાટલે થપ્પા લાગી જાય રોટલા. 5 ભાઈ હોય તો 5 અને 2 ભાઈ હોય તો 2 ફરતા ગયા. કેટલો આનંદ, ખુશથી બધા જમતા. બોલો આનંદ હતો કે નતો? ત્યાં લડાઈ ઝઘડા હતા? એક ફળિયામાં બધા જ ભાઈઓ રહેતા, ભેગા મળીને રહેતા, પણ ક્યાંય લડાઈ ઝઘડા નહોતા. સુખથી આનંદથી રહેતા હતા. બાકી સમયની જે પરિસ્થિતિ હતી ને એને બરાબરીમાં ભગવાને આપણને આ સમયમાં કોઈ જરૂર પૂરી કરીને બધી કોઈ લેવા દીધી, કોઈ કમી, બધું જ ઘરમાં આપ્યું કે ન આપ્યું? કોઈ પ્રકારની આપણને કોઈ કમી ન રહેવા દીધી. કોઈ આપણા ઘરમાં આપણને શાંતિ નથી મળતી, સુખ નથી મળતું. લડાઈ ઝઘડા જ રહે છે. બધામાં લડાઈ ઝઘડા, સાસુઓ, દેરાણી જેઠાણી, ભાઈઓ વચ્ચે લડાઈ ઝઘડા. એ બધા તો એક બાજુ, પણ અત્યારે 2 માણાને નથી પડતું. બોલો ભણે છે નથી પડતું? ગાડી ઉપર જતા ત્યાં બહભાટી બોલાવતા હોય, ત્યાં બહભાટી બોલાવતા હોય. આટલું આટલું કોઈ શાંતિ નથી મળતી. બળતરાઓ જ છે નથી. તો એ પરિસ્થિતિમાં તો આપણા વડાઓ કેટલા શાંતિથી, કેટલા સુખથી રહેતા હતા. એની બરાબરીમાં બોલો અત્યારે આપણે ઘરમાં કબાટમાં કપડાના થપ્પા લાગી ગયા કે નહીં? થપ્પા લાગી ગયા ને કપડાના. અને એ પરિસ્થિતિ કેવી? ખીલીએ એક નવા જોડી કપડા ટીંગાતા હોય અને જો એ મોટા ભાઈ એ નવા જોડી કપડા પહેરીને બહાર રહેવાનું કામ કરવા ગયા હોય ને તો નાનો ભાઈ રાહ જોઈને બેસે કે ક્યારે મોટા ભાઈ આવે અને એ જે પહેરી ગયા છે ને કિંમતી છે નવા જોડી કપડા, એ નવા જોડી કપડા કાઢીને નવા જોડી કપડા પહેરીને બીજા વ્યવહારનું કામ કરવા જાય. આવી પરિસ્થિતિ હતી તો સુખથી આનંદથી રહેતા હતા. અને એની બરાબરીમાં આપણે તો કપડાના થપ્પા લાગી ગયા. કોઈ વાતની ઘરમાં ભગવાને કમી ન રહેવા દીધી. કોઈ લડાઈ ઝઘડા મળતા નથી. આમાં કોઈનો વાંક નથી, કોઈનો દોષ નથી, પણ આ યુગ પ્રભાવ છે, કળયુગ છે. અને આ કળયુગમાં રહીને પણ આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. તો ભગવાનની ભક્તિ કરશું ને, ભગવાનનું નામ લેશું ને તો જ આપણા ઘરમાં રહેલા લડાઈ ઝઘડા મળશે. એ સિવાય મટે નહીં. અન્નનું શુદ્ધિકરણ. હું તો એમ કહું માતાઓ, જો તમે તમારા બાળકોને સવારમાં ટિફિન બનાવી આપતા હોય ને તો તમારું બાળક જો એક રોટલી ખાતું હોય તો બીજી રોટલી મૂકજો. જો એક પરોઠું ખાતું હોય તો બીજું પરોઠું મૂકજો. અને પછી તમારા બાળકને શીખવાડજો, સમજાવજો, જો બેટા આ એક રોટલી ને એક પરોઠું છે ને એ તારા ભાગનું, અને આ બીજી રોટલી બીજું પરોઠું છે ને એ તો તારા નિશાળમાં, તારા વર્ગખંડમાં એની નજર કરજો.
કોઈ એવું બાળક હોય જેની પરિસ્થિતિ બધાની પરિસ્થિતિ સરખી હોય નહીં, તો એની પરિસ્થિતિ સારી પણ ન હોય, એના માતા એને ટિફિન ના બનાવી દઈ શકતા હોય તો તું એને આમાંથી મદદ કરશે. બોલો, અત્યારથી બાળકોને આવું શીખવાડો, મોટા થઈને ક્યારેય આપતા સંકોચાય ન સંકોચાય ને. કારણ કે આપણે નાનેથી નથી એવું શીખવાડ્યું છે. અને બાળકો જ્યાં સુધી નાના હોય ને ઘરમાં, ત્યાં સુધી ઘરનું વાતાવરણ એકદમ શાંત બનાવવાનું, એકદમ સાયલેન્ટ, ઉચ્ચ અવાજે બોલવાનું પણ ટાળવાનું. અને એમાં આપણે ઘરમાં બહુ બહાટી બોલાવતા હોય, છોકરાઓ એવા થાય ને ક્યાં જાય. બાળકો જ્યાં સુધી ઘરમાં નાના હોય ને, એનું માનસ ખૂબ કોમળ હોય, અને એના માનસમાં આપણે જેવું મોટા કરીએ ને એવું જ નાના બાળકો કરે. આ જોજો, આ બાળકોમાં એક એવું હોય અનુકરણ કરવાની, અને અનુકરણ કરે જેવું મોટા કરે એવું જ નાના બાળકો કરે. જો મોટા રાયડું નાખે તો નાના બાળકો રાયડું નાખે. બોલો, નાખે કે ન નાખે? અત્યારે તો કેવી પરિસ્થિતિ છે, મમ્મી હોય ને એ બાળકને શીખવાડે કે જાતો બેટા, બા છે ને બાર બેહવા ગયા પોટલે, હમણાં મારી કાંઈક વાત કરશે, તું જા. બાળક નાનું હોય ને એનો માનસ કોમળ હોય, તરત બહાર આવે. બા એવો બહાર આવે હાલ અંજવાય હાલ મળે, એ મારા હો મને નો હાથ, તારા હો તને કાંઈ આવતા નથી. કરવાનું આ કે બીજું કાંઈ આજ કરવાનું ને. બહાર આવીને આવું વાતું કરી, આ ઓટલા આટલે બનાવ્યા, આટલા બનાવી દીધા તો ઓટલા. આ ઓટલે બેસીને હાલ અંજવાની હાલ બની નથી કરવાનું, પણ ત્યાં બેઠા બેઠા પણ ભગવાનનું નામ લેવાનું છે, સારા પુણ્યની વાતો કરવાની છે. ગૃહે ગૃહે જે આપણે આવે છે ને ગોવિંદ દામોદર સ્તુતિમાં, ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલેતા સમવ્યાપયોગમ પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. આપણને ઓલા ઓટલા બનાવી પાસ ને ત્યાં બેઠા બેઠા વ્રજમાં બધી ગોપીઓ હતી ને, આ ઈ સમય છે. ગૃહે ગૃહે ગોપવંદા, બધી જ ગોપીઓ ઓટલે બેસીને ભગવાનનું નામ લે. બધા કાર્ય પૂર્ણ થઈ જાય ને પછી બધા ગોપીઓ ભેગા થાય અને આવી રીતે ઓટલે બેસે, અને ત્યાં બેઠા બેઠા એક જ વાત, એક જ વર્ણન થાય કે આજે તો અમે ભગવાન સાથે આ લીલા કરી, આજે તો કનૈયા સાથે આ લીલાઓ થઈ, આજે કનૈયાએ અમારા આમ બટુકા ફોડ્યા, આમ અમને હેરાન કર્યા, આવી તમારી સાથે લીલાઓ કરી છે. બેઠા બેઠા આ જ વાતો થતી. પુણ્યાની નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ સર્વે મિલિત્વા સમવ્યાપમ યોગમ. બધા જ મળીને પુણ્યની વાતો કરતા હતા અને ભગવાનનું જ નામ સ્મરણ માટે આપણને ઓટલા બનાવી આપ્યા. આમ નામ હાય મળી કરવાનું છે. ત્યાં બેઠા બેઠા પણ ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે. એટલે જ્યાં સુધી ઘરમાં બાળકો હોય ને ત્યાં સુધી ઘરનું વાતાવરણ એકદમ શાંત રાખવાનું. એ બાળક અંદર આવે ને પછી મમ્મી કે મમ્મી બા આમ વાતો કરતા હતા, મમ્મી કે હા એમ જ વાતો કરે ને. હવે ઈ તમે બાળક સામે વાતો કરો, બોલો ઝેર કોના મનમાં ઊભું થાય અને કોના પ્રત્યે ઊભું થાય? આપણા પ્રત્યે ઊભું થાય ને, બાળકના મનમાં આપણા પ્રત્યે જ ઝેર ઊભું થાય. અને એ બાળકો મોટા થાય ને પછી મા બાપને નો હાચવે. બોલો હાચવે? પછી વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે. હાથે કરીને આપણે આવું કરીએ છીએ કે બાળકો કરે છે? હાથે કરીને કરીએ છીએ ને, પછી રોલડા રોવાથી કાંઈ થતું નથી. માટે સૌ પહેલા તો આપણે જ એવું જીવન જુઓ. જો આપણે જ બાળકોને એવા સુંદર વિચારો આપશું, એવા સંસ્કાર આપશું ને, તો બાળકો મોટા થશે ને તો આપણે ટેકા દઈને એવા થશે, એટલા સંસ્કારી બનશે.
એટલા વિચારવાળા બનશે, સુંદર વિચારોવાળા. એટલે જ્યાં સુધી બાળકો નાના હોય ને ત્યારે ઘરનું વાતાવરણ એકદમ સારું, કોઈ નીચે અવાજથી બોલવાનું નહીં, લડાઈ ઝઘડા ન હોવા જોઈએ. પછી બાળકો બહુ સારા. માટે અન્નનું શુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી છે. અન્નનું શુદ્ધિકરણ, ત્યારબાદ ધન સંપત્તિમાં શુદ્ધિકરણ. આપણા ઘરમાં કોઈ પ્રકારની સંપત્તિ આવે છે એ કોઈને ખબર હોતી નથી. માટે ધન સંપત્તિનું શુદ્ધિકરણ. ઘરમાં એક એવો ડબ્બો રાખવો જોઈએ જેમાં આપણા ઘરમાં 100 રૂપિયા આવે ને તો 10 રૂપિયા લઈને ડબ્બા મૂકી આપવાના. જો 1000 રૂપિયા આવે તો 100 રૂપિયા લઈને ડબ્બા મૂકી રાખવાના. અને જો 10,000 આવે ને તો આ જીવને પકડી રાખવાનો. કેટલા એવા છે? 9,000. કેટલા એવા છે? 1000 લઈને ડબ્બામાં મૂકી રાખવાના. અને જ્યારે એ ડબ્બો ભરાઈ જાય ને ત્યારે આજુબાજુ નજર કરવાની. જેને ખરેખર જરૂર છે ને એને આપો. બોલો, એના આશીર્વાદ આપણને લાગે કે ન લાગે? આશીર્વાદ લાગે ને તો આપણો ઘરમાં જે લડાઈ ઝઘડા હોય ને એ પણ મટી જાય ને ઘરમાં શાંતિ આવી જાય, સુખ આવી જાય. માટે ધન સંપત્તિનું શુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી છે. અહીંયા પરીક્ષિત રાજા કલયુગને 5 મુસાન આપે, કહે જા હવે તો તારા સ્થાનમાં ચાલ્યો જા. કલયુગ પોતાના સ્થાનમાં ચાલ્યો જાય. પરીક્ષિત રાજા પણ રાજમહેલે પાછા ફરે છે. પણ આજ કલયુગ સ્પર્શ કરી ગયો એટલે પરીક્ષિત રાજાની મતિ ફેરવી નાખે છે. પરીક્ષિત રાજા વિચાર કરે કે અમારા વડવાએ અમને રાજમહેલનો છેલ્લો ઓરડો ખોલવાની શા માટે ના પાડી છે? એવું તે ઓરડામાં શું છે કે મારા વડવાએ ના પાડી છે? આજ પરીક્ષિત રાજા રાજમહેલનો છેલ્લો ઓરડો ખોલે છે. ઓરડો ખોલે ત્યાં અંદર સુંદર એવી સોનાની પેટી છે. આ પેટી તો જો કેટલી સુંદર છે. અમારા વડવા અમને આવડો ખોલવાની ના પાડતા હતા. પરીક્ષિત રાજાએ એ સોનાની પેટી જોઈને ખોલે છે. ત્યાં પેટીની અંદર સુંદર એવો હીરા મોતી માણેકથી જડિત એવો સુવર્ણનો મુગટ હતો. પરીક્ષિત રાજાએ મુગટ જોયો. ઓહો, આ મુગટ તો જો કેટલો સુંદર છે. આવો મુગટ તો અમારા જેવા રાજાઓને શોભે છે. કેવો સુંદર મુગટ! આ મુગટ એ બીજો કોઈ નહીં પણ જરાસંઘનો હતો. જરાસંઘે બધા અંતરાત્મા બધા પર અત્યાચાર કરી અને જે ધન સંપત્તિ ભેગી કરી હતી ને એ સંપત્તિનો આ મુગટ હતો. અધર્મ અને અનીતિની સંપત્તિનો મુગટ. આજ પરીક્ષિત રાજાની મતિ ફરે અને મુગટ પોતાના મસ્તક પર ધારણ કરે. સીધો જ કોઈ યુવરાજ જોઈને બેઠો હતો અને મુગટ મારી ગયો. પરીક્ષિત રાજાની મતિ ફેરવી નાખી. પરીક્ષિત રાજા કહે જાઓ, મારે શિકાર માટે જવું છે, શિકારની તૈયારી કરો. પરીક્ષિત રાજા જંગલમાં શિકાર કરવા માટે આવે છે. એ સમયે ગરમીના દિવસો. ત્યારે જંગલમાં શ્રમિક ઋષિનો આશ્રમ. શ્રમિક ઋષિ ધ્યાન સ્થિતિમાં બેઠા હતા. પરીક્ષિત રાજા ત્યાં આવે, કહે કે મને ભૂખ લાગી છે, તરસ લાગી છે, કઈ જલપાન કરવા માટે આપો. ઘણી 1 2 3 વાર કહે પણ શ્રમિક ઋષિ ધ્યાન સ્થિતિમાં કોઈ વાતનો જવાબ ના આપે. અહીંયા